નમસ્તે. આજે પેરેન્ટિંગ વિશેની જ વાત કરવી છે, પણ ગયા વખતે પિતાઓને કહ્યું હતું ને, એમ આ વખતે થોડું માતાઓને કહેવું છે. બહારનું કામ કરવા જતી ગરીબ મહિલાઓ મોટે ભાગે પોતાની દીકરીની અણગમતી મા બની રહેતી હોય છે. તે એને વઢ્યા કરતી હોય છે. ગરીબાઈને કારણે, થાકને કારણે તે પોતાનો ગુસ્સો પોતાની દીકરી ઉપર કાઢે છે. એક વખત મારી કામવાળી બહેન નીચે કુંડી પાસે કપડાં ધોતી હતી અને તેની 8-9 વર્ષની દીકરી પડખેના નળમાંથી મારો હાંડો અને ઘડો ભરતી હતી. હાંડો તો માથે ચડાવ્યો, પણ પછી ઘડો ચડાવતી વખતે કાંઈક ચૂક થઈ, તેથી હાંડો નીચે પડ્યો, ઢાપ કરતો પડ્યો. એની માં કપડાં ધોતી ધોતી ઊભી થઈ ગઈ અને વાંદરી ધ્યાન રાખતી નથી, હાંડાને ગોબો પડ્યો, એમ બોલતા બોલતા દીકરીના વાસામાં એણે એક મોટો ધબ્બો માર્યો. હાંડામાં જે ગોબો પડ્યો ને એ તો નાનો પડ્યો હશે, એની કરતાં આ ધબ્બો મોટો પડ્યો અને ગાલે એક ચોંટીઓ કર્યો. મેં ઉપરથી રાડ પાડીને કહ્યું, હા હા, મારો છું શું કામ? એક તો રમવા ભણવાની ઉંમરમાં એની પાસે મજૂરી કરાવો છો અને ઉપરથી મારો છો. પૂછતા નથી કે દીકરા ક્યાંય વાગ્યું તો નથી ને, એને બદલે ધબેડો છો. એવો જોશથી ધબ્બો માર્યો કે મને અહીંયા ધાબ અવાજ સંભળાણો. આ ધબ્બો તમે એને નથી માર્યો, આ ધબ્બો મારા વાસામાં પડ્યો. હવે ખબરદાર કોઈ દિવસ એની ઉપર આંગળી પડી છે તો. છોકરી તો રડવા માંડી હતી. એટલે એની માં પાછી બોલી, મૂંગી થઈ જાત કે નહીં તો હજુ માર પડશે. એની માં એને ધમકાવવા માંડી. હું એને ધમકાવતી હતી, એની ઉપર કોઈ અસર મને લાગી નહીં. આ બધા લોકો મા બાપ બની જાય છે. એમને સાચા અને સારા મા બાપ બનતા આવડતું નથી. અને વળી સારા મા બાપ કેવા હોતા હશે એને પાસે કોઈ સંકલ્પના પણ નથી. પેરેન્ટિંગ શીખવવા તો ખરેખર આવા ગરીબ લોકો પાસે જવાની જરૂર છે. મજૂરોના બાળકો તો એના નાના ભાઈ બહેનને કાખમાં લઈને ભમા કરતા હોય છે. એમનું ગજુ ન હોય તો પણ ઊંચકીને ફરે અને ખવડાવે અને રમાડે. જાડો પેશાબ કરે ત્યારે એને સાફઈ કરે. મજૂરોના બાળકોને ભણવાનું મન નહીં થતું હોય, કોણ જાણે. એક બીજી માનું દર્શન કરાવું. એ માં મજૂરો નથી, એ કામવાળી પણ નથી, પણ એ મધ્યમ કુટુંબની ગૃહિણી છે. તેની 7-8 વર્ષની દીકરી પલાઠી વાળીને બેઠી હતી. એ એની મા પાસે માથું ઓળાવતી હતી. સાથે કંઈક દોરીથી કે એમ રમત કરતી જતી હતી. રમત કરતા કરતા એનાથી બહુ હલી જવાયું. તેની માએ દીકરીના વાળનું થડું પકડ્યું હતું, તે એના હાથમાં છૂટી ગયું. દીકરીથી હલી જવાયું, તેથી આવું થયું. એટલે માને દાંત ચડી, ધાબ કરતો એક ધબ્બો દીકરીના વાસામાં મારી દીધો. કહું છું કે હરખી દે ને, પણ હલ્યા જ કરે છે. અને ચોટલાનો થડો ખેંચીને દીકરીને સરખી બેસાડી વળી એક ધબ્બો માર્યો. મારાથી બોલી જવાયું, હે મારો છો શું કામ? દીકરીનો વાસો પંપાડવા માટે છે, ધબેડવા માટે નહીં. મોટા ભાગના મા બાપોને નાની નાની વાતમાં બાળકો ઉપર હાથ ઉપાડી લેવાની ટેવ છે. બાળકો કદથી નાના છે, શક્તિમાં પણ બિચારા હીણા છે, તેથી સામે હાથ ઉપાડતા નથી. તેથી મા બાપો એને ટીચ્યા કરે છે, જાણે ભગવાને એને ટીચવા માટે ન આપ્યા હોય. નહોતા આવ્યા ને ત્યારે ઘણી બધી માનતાઓ કરી હતી તમે લોકોએ, મૂર્ખાઓ.
અને આ બાળકો ઉપરથી આવ્યા એ તમારો માર ખાવા આવ્યા છે. એમની પાસે આપણે પ્રતિજ્ઞા લેવડાવવી જોઈએ કે તમારા બાળકોને તમે આંગળી અડાડશો નહીં. દેવા જેવા સંસ્કારો તો આ મા બાપ આપી શકતા નથી, પણ માર તો અચૂક આપે છે. જય શ્રી કૃષ્ણ.